નમસ્કાર દર્શક મિત્રો, મુદ્દાની વાત સાથે હું છું કિશન કાટેલિયા અને હું છું દીક્ષિત ઠકરાર। આજે આપણે વાત કરીશું એક નિવેદન અને રાજ્યભરમાં રોષ। એક જાહેર કાર્યક્રમમાં આપેલું નિવેદન અને તેનું પરિણામ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ, આક્રોશ, વિરોધ પ્રદર્શન। કિશન, રૂપાલાનું નિવેદન, આજે દિવસ દરમિયાન બેઠકોનો દોર થયો, અનેક જગ્યાએ બેઠકો થઈ, પરંતુ પરિણામ શું? તો કે કંઈ નહીં। તો ત્યારે આજે આપણે ચર્ચા કરીશું મુદ્દાની વાતમાં રૂપાલાનું રોષ અને રાજપૂતોનું આંદોલન યથાવત। રાજકોટના દલિત સમાજના કાર્યક્રમમાં અપાયેલું એક નિવેદન એ પરસોત્તમ રૂપાલાની આટલા વર્ષોની રાજકીય કારકિર્દી, વર્ષોથી પરસોત્તમ રૂપાલા એક સારા વક્તા છે, સારા શ્રોતા છે, લોકોના અવાજને હંમેશા ઉઠાવતા આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી માટે અમરેલીથી વર્ષોથી લડતા આવતા પરસોત્તમ રૂપાલાને કેન્દ્રની અંદર પણ રાજ્યસભામાંથી લઈ જવામાં આવ્યા, મિનિસ્ટર બનાવવામાં આવ્યા અને આ વખતે પરસોત્તમ રૂપાલાએ લોકસભાની ચૂંટણી લડતા હતા। પરંતુ એક જાહેર કાર્યક્રમની અંદર એક નિવેદન અને આજે પરસોત્તમ રૂપાલા સામે આખો ક્ષત્રિય સમાજ ઊભો છે અને માંગ એક જ છે કે બસ રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને ટિકિટ કાપવામાં આવે અને રાજ્યભરમાં આનો વિરોધ શરૂ થઈ ગયો છે। ઠેર ઠેર જગ્યાએ પોસ્ટરો લાગ્યા છે। ગાંધીનગરમાં આજે વચ્ચેના જે દ્રશ્યો છે, ગાંધીનગરમાં મંથનના દ્રશ્યો છે કે જ્યાં પરસોત્તમ રૂપાલાને ટિકિટ યથાવત રહેશે તેના માટેની બેઠક થઈ। ડેમેજ કંટ્રોલમાં તમામ પૂર્વ મંત્રીઓ એટલે કે કિરીટસિંહ રાણા, પ્રદીપસિંહ જાડેજા, આઈ.કે. જાડેજા, બળવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહજી ઝાલા, તમામ લોકો ત્યાં મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહ્યા। પાંચ દ્રશ્યો આજના રાજકારણમાં ઘણું કહી જાય છે, કારણ કે તમે એક મહિના પહેલા જુઓ તો ગુજરાતમાં ચૂંટણી હતી જ નહીં, 26માંથી 26 વન સાઇડ બેઠકો હતી તેવી સ્થિતિ હતી। પરંતુ તમે અત્યારે જો તો પહેલી વિન્ડોમાં રાજ્યભરમાં વિરોધ, એની નીચે સંકલન સમિતિનું આહવાન, ગાંધીનગરમાં મંથન, રૂપાલા વિવાદમાં વાઘેલા એટલે શંકરસિંહ બાપુ ક્યાં હતા? છેલ્લા ઘણા દિવસથી આ પ્રશ્ન હતો, તો બાપુ પણ આજે મેદાનમાં આવી ગયા અને પત્રિકાના વિરોધથી પ્રચાર એટલે કે પત્રિકા વોર પણ જે રાજપૂતાનીઓ છે, ક્ષત્રિયાણીઓ છે, તેને ચર્ચા છે તે કરી દીધી છે અને આ પ્રકારની સ્થિતિ છે તે કિશન આજે રાજ્યભરમાં ચાલુ થઈ ગઈ છે। કારણ કે એક બાજુ લોકસભાની ચૂંટણી, આ જગ્યા પરથી પરસોત્તમ રૂપાલા મેદાને, અને જ્યારે નામ જાહેર થયું ને કિશન, ત્યારે એવું હતું કે વન સાઇડેડ જંગ છે। બિલકુલ, હજુ પણ કદાચ ભાજપનો ઉમેદવાર બદલાઈ હોઈ શકે। જ્યાં લીડની ગણતરી પણ વોર રૂમનું બજાર અને રૂપાલા પર ચર્ચા કરી રહ્યા છે ત્યારે મોટા સમાચાર, પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને ગાંધીનગરમાં બેઠક થઈ। સી.આર. પાટીલના નિવાસસ્થાને બેઠક થઈ હતી। પાટીલના નિવાસસ્થાન પર 2.5 કલાક સુધી બેઠક ચાલી। ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં પણ વિવાદ ઉકેલવા જ મંથન કરવામાં આવ્યું। ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની સાથેની જે બેઠક છે હવે નિર્ણાયક બનવા જઈ રહી છે। આવતીકાલે અમદાવાદના ગોતામાં પણ સંકલન સમિતિની બેઠક મળશે, ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળશે। 90 સંગઠનો આ બેઠકમાં આવવા જઈ રહ્યા છે અને સી.આર. પાટીલે પણ આજે બેઠકમાં કહ્યું કે હું ક્ષત્રિય સમાજની હાથ જોડીને માફી માંગુ છું। તેમના માટે ટિપ્પણી થઈને તેથી મને રોષ છે, એ સ્વાભાવિક છે। ક્ષત્રિય સમાજ એ મોટું મન રાખીને પરસોત્તમ રૂપાલાને માફ કરે તેવી વિનંતી સી.આર. પાટીલે કરી। સી.આર. પાટીલે શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ। છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો હતો। શ્રી રૂપાલાજીએ લગભગ 3 વખત માફી પણ માંગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજનો રોષ એ ઓછો થતો નથી। આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, આઈ.કે. જાડેજા, બળવંતસિંહ, કેસરીસિંહ, આ બધા જ મહેન્દ્રસિંહ, આ બધા જ આગેવાનોની હાજરીમાં, મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે।
પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને અમને માફ કરે. પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે. લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે. એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે. એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે. આજે લગભગ અમારી મિટિંગ 2.5-3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું. બિલકુલ. તો CR પાટીલે માફી માંગી, 2 હાથ પણ જોડ્યા અને આજે આ જ મુદ્દે ચર્ચા કરવી છે. આપણી સાથે કરણસિંહ ચાવડા જોડાયેલા છે, તો તેની સાથે રાજકોટથી વંદનાબા પણ જોડાયેલા છે. વંદનાબા, પહેલા તમારી પાસે આવીશ. 2 હાથ જોડીને CR પાટીલે માફી માંગી. પાટીલ સાહેબે એવું પણ કહ્યું કે 3 વાર રૂપાલા સાહેબે પણ માફી માંગી છે. તો હવે ક્ષત્રિય સમાજ મન મોટું રાખે અને માફી આપે. વંદનાબા, શું કહેશો? ક્ષત્રિય સમાજ માફી આપવા તૈયાર? હાજી, જય માતાજી. અમે તો CR પાટીલ સાહેબે જે માફી માંગી છે એમને એટલો એમ કે એનું એટલું મોટું મન છે કે એમને માફી માંગી. એમની તો કોઈ સાથે આપણે ઓલું છે જ નહીં. પણ જે રૂપાલા સાહેબે માફી માંગી છે એમને તો અમે આજે માફ નહીં કરી ને કાલે માફ નહીં કરી. એમને અમારા બેનો દીકરી ઉપર બોલ્યા છે એટલે એ તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. આવી રીતે શિક્ષિત વ્યક્તિ જેને કહેવાય કે એની ઉંમરનો એને જોવું જોઈએ કે હું કેટલી ઉંમરનો છું, ક્યાં છું, કઈ સભામાં બેઠો છું, એ રીતે જોવે તો ખબર પડે ને કે હું શું બોલું છું. પહેલાં બોલતા પહેલાં એમને વિચાર કરવો જોઈએ કે કોઈના શું. આજે તો એમ કે અમે ક્ષત્રિયોના બેનો દીકરીઓ વિશે બોલ્યા છે, કોઈના બેન દીકરીઓ વિશે એને બોલાતું જ નથી. વંદનાબા, આવતીકાલે મહત્વની બેઠક મળવાની છે અને CR પાટીલ સાહેબે કહ્યું હતું કે અમે રોષને થાળે પાડવાનો પ્રયત્ન કરીશું, ક્ષત્રિય સમાજને સમજાવવાનો પ્રયત્ન કરીશું. આજે પણ એક બેઠક એ મહત્વની મળી હતી અમદાવાદની અંદર. માફ કરી દેવાના મૂડમાં છે ક્ષત્રિયો કે ના હવે માફ કરી દેવું છે? ક્યાંય માફ કરવાના મૂડમાં છો? જી ના, માફ કરવાના મૂડમાં તો છે જ નહીં. એ અમારા ઓલામાં આવશે રિઝલ્ટ કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ થશે તો અમે માફ કરવા તૈયાર છીએ, તો મામલો ત્યાં ને ત્યાં શાંત થઈ જશે. બાકી જો એમ કહેશે કે ભાઈ એમની ટિકિટ રહેશે ને એમની સામે કોઈ બીજા એમ કે છે કે એવી રીતના ભરાશે તો બરોબર છે કે હાલો ઉમેદવાર બદલી જવાશે તોય અમે માફ કરવા તૈયાર છીએ. બાકી એમને તો અમે કોઈ જાતનું અમે માફ કરવા તૈયાર નથી. જી બિલકુલ. તો કિશન, ફરી એકવાર મોટા સમાચાર. પરસોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે મોટા સમાચાર. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની સાફ વાત છે. સંકલન સમિતિના અધ્યક્ષ રમજુબાનું મોટું નિવેદન આવ્યું છે. આ સ્થિતિમાં સમાધાનનો કોઈ પ્રશ્ન જ નથી તેવું રમજુબા જાડેજાનું કહેવું છે. કોર કમિટીની બેઠક બાદ અમે મળીશું. ઉમેદવારી રદ કરવાની વાતમાં કોઈ સમાધાન નહીં. બેઠકમાં સમાધાન થવાની કોઈ સંભાવના જ નથી. સમાજને અસંતોષ થાય એવું કોઈ કર્મ અમે નહીં કરીએ. આ અમારા સ્વાભિમાનનો સવાલ છે તેવું તૃપ્તિબાએ પણ કહ્યું અને લડત તો હજુ પણ વધારે ઉગ્ર બનશે તેવું પણ તૃપ્તિબા રાવલે કહ્યું. એક બાજુ કિશન CR પાટીલ સાથે બેઠકોનો દોર, બેઠકોમાં એવી વાત થઈ કે સમાધાન છે તે થશે તેવો પ્રયત્ન, 2 હાથ જોડીને વિનંતી. કરણસિંહ, એક બાજુ એવી વાત CR પાટીલ એવું કહે છે કે અમે સમાધાન કરવા માટેના પ્રયત્ન, 2 હાથ રૂપાલા સાહેબે પણ જોડ્યા, CR પાટીલે પણ જોડ્યા, પરંતુ ક્ષત્રિય સમાજ ટસનો મસ નથી થતો. આજે જે ઘટનાક્રમ બન્યો એ આપે એનો ઉલ્લેખ કર્યો છે. CR પાટીલજી અને મુખ્યમંત્રીજીની ઉપસ્થિતિમાં અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના વરિષ્ઠ આગેવાનોએ બેઠક કરી અને સંકલન સમિતિમાંથી બનેલી કોર કમિટીના આગેવાનો જે છે અમારા, એમને ટેલિફોનિક વિનંતી કરવામાં આવી કે અમે આવતીકાલે આપને 3 વાગે મળવા માગીએ છીએ. તો એના અનુસંધાને અમે આજે મળ્યા અને અમે બધા મુદ્દાઓ પર ચર્ચા કરી. આપ જાણો છો કે લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ. તો એ
આગેવાનો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને અમારી કોર કમિટીને મળવા માગે છે તો અમે જરૂરથી એમને મળીશું, કારણ કે લોકશાહીમાં આપણને કોઈ મળવા માગતું હોય તો આપણી પણ આગેવાન તરીકે ફરજ થાય કે તમારી કોર કમિટીના સભ્યો કોણ કોણ છે, કોણ કોણ કાલે બેઠક કરશો, કેટલા વ્યક્તિઓ સી.આર. પાટીલ સાથે હાજર રહેશો? કોર કમિટીના અમારા કુલ 15 સભ્યો છે. બધાના નામો દેતો નથી, કદાચ કોઈનું નામ રહી જાય તો એ યોગ્ય ના કહેવાય, પણ અમારી જે વાત છે એ બિલકુલ સ્પષ્ટ છે કે આ મુદ્દે આપે આજે જોયું કે ભાવનગરની અંદર 5000થી ઉપરાંત ક્ષત્રિયો એકત્રિત થયા હતા અને અમારી બે માતાઓ તો રડી પડી વાત કરતા કે જો આ મુદ્દે કોઈ સમાધાનની વાત કરશે એ તો ઠીક, પણ જો રૂપાલાની ઉમેદવારી કેન્સલ નહીં થાય તો અમે અગ્નિદાહ કરીશું સાહેબ. આટલો રોષ અમારા ક્ષત્રિય સમાજમાં છે. એટલે આ મુદ્દે આગેવાનો ભલે આવતા અમને મળે, અમે બાકીના મુદ્દાઓ પાટીલ પર સાહેબને તો મૂકીશું. બાપુ મળવું જ સમાધાન માટે છે. પાટીલ સાહેબે તો આજે સ્પષ્ટ કહ્યું કે ટિકિટ તો રદ નથી થવાની, અને ત્યાં ઉમેદવાર તમારા નથી સમાજના બદલવાના. આગેવાનો પણ હતા, તમારા સમાજના આગેવાનો પણ હતા, તમામ આગેવાનો હતા ત્યાં. કેસરી દેવસિંહજી હોય, કિરીટસિંહ રાણા હોય, તમામ આગેવાનો ત્યાં ઉપસ્થિત હતા. આ કોઈ રાજકીય મુદ્દો જ નથી, આ એક સામાજિક મુદ્દો છે અને અમને કોઈ જવાબદારી સોંપી હોય તો એમને મળવા માંગતા હોય તો અમે ના પાડી શકીએ, અમારે મળવાનું જ છે. પણ અમે પહેલાથી સ્પષ્ટતા કરીએ છીએ કે સમગ્ર ગુજરાત અને હવે આ તો આજે રાજસ્થાનમાં પણ મિટિંગોનો દોર ચાલુ થયો છે. આ તો આખા ભારતમાં આ આગ ફેલાશે. બાપુ એટલે અમે કોઈ પણ હિસાબે બાપુ મારો આપણે સવાલ support કરો. તમે મારો સવાલ એ છે કે સી.આર. પાટીલને સમાધાન માટે મળવું છે. સ્પષ્ટ કહી દીધું છે કે અમે ઉમેદવાર નથી બદલવાના. ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરે. મેં 2 હાથ જોડીને માફી માંગી, રૂપાલા સાહેબે 3 વાર માફી માંગી છે. ભારતીય જનતા પાર્ટીને સી.આર. પાટીલને બેઠક સમાધાન માટે કરવી છે. જો સી.આર. પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને એમને અમારા આગેવાનને બોલાયો હોય, કીધું હોય તો એ સી.આર. પાટીલજીની વાત છે. એમને માફી માંગી તો એમની તો કોઈ ભૂલ નથી, ભૂલ તો પુરુષોત્તમ રૂપાલાની છે. એટલે આ મુદ્દે સી.આર. પાટીલજી જરૂરથી પ્રયત્નો કરતા હોય ઓકે, કે એટલે ક્ષત્રિય સમાજને મળવામાં આવે. કરણસિંહ, જી. એ એમનો મંતવ્ય મૂકી દીધો છે એમને પાર્ટી કક્ષાએથી. તમે તમારો મંતવ્ય આજે તમે ગોતાથી મૂકી દીધો કે ભાઈ એમને શું કરવું ને તમે શું કરવા માંગો જી. છો. વાત સ્પષ્ટ છે. જી. તમે હજુ પણ ક્યાંક સમાધાનના મૂડમાં નથી. જી બિલકુલ. રાજકોટ બેન, તમારી પાસે આવીશ. ક્યાંય સમાધાનની પ્રક્રિયા થાય તો તમે સમાધાનના મૂડમાં છો? કારણ કે તમે એક તરફ કહો છો કે અમને ભારતીય જનતા પાર્ટીથી વાંધો નથી, સી.આર. પાટીલથી વાંધો નથી, મુખ્યમંત્રીથી વાંધો નથી. જે અત્યારે આંદોલન થઈ રહ્યું છે, નુકસાન તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું થઈ રહ્યું છે આખી વાતમાં. હાજી, એ વાત તો સાચી જ છે કે અમને ભારતીય જનતા પાર્ટીથી વાંધો નથી. અમને અને નરેન્દ્ર મોદી સાહેબ તો બેનું દીકરીઓ માટે તો કેટલું કરે છે એમ. તો અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ ને કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય, બસ. બીજું તો અમે કંઈ કહેવા માંગતા નથી. કે એમને એટલું જ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. અને સી.આર. પાટીલ સાહેબ જે ભારતીય જનતા પક્ષના જે આપણે છે એમને તે અમે એટલું કહીએ છીએ કે તમે જે આજે સૂચના દીધી કે આખો ક્ષત્રિય બેન, સમાજ તમને જે એમની જોવે માટે છો કે respect તમે છે. આખો આવી ગયો છે તમને એમની માટે કે જેને respect રેલી છે. મહાસંગ્રામ બે હાથ જોડે છે. બે હાથ જોડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તમે વાત કરી કે બહેનો દીકરીઓ માટે, તો આજે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે જ વિનંતી કરી છે કે એમને માફ કરી દેવા જોઈએ. તો પછી કેમ તમારી જે માંગ છે એ જી ના, પરસોત્તમ રૂપાલાની એવું તો- ટિકિટ પર ચૂંટણી? એવું તો નહીં જ બને. હાજી, એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. કેમ કે જો આજે વાલ્મીકી સમાજ શું કે ગમે એ સમાજ શું આપણે બેનો દીકરી ઉપર આવશે એટલે એ તો જતું કરવામાં તો આવશે જ નહીં. આજે તો એ આજે આવું શબ્દ બોલ્યા, કાલે તો ગમે એ બોલી શકે એમ. ગમે આજે અમારી સાથે 18 વર્ણના છે બધા ભાઈઓ બહેનો, બ્રાહ્મણ સમાજ, કોળી સમાજ કે પછી આપણે ગઢવી સમાજ, બધા એમ જ કહે છે કે ભાઈ બેનો દીકરી ઉપર આવે ને એટલે કોઈ જાતની કાંઈ આમાં માફી માગાશે નહીં અને અમે માફ કરવા રાજી નથી. એ તો આજે નહીં કાલે નહીં, બસ એક જ કહેવા માંગીએ છીએ કે ટિકિટ રદ થવી જોઈએ, બસ. તો ફરીથી એક વખત બજર વાગી ગયું. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત. ક્ષત્રિય સમાજના લોકો ભાવનગર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. શહેરના દરબાર બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજમાં લોકો એકઠા થયા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં. ભાવનગર ખાતે મહાસંમેલન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આમાં ઉપસ્થિત રહ્યા. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા કિશન એક જ જાતનું સ્ટેટમેન્ટ. રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ ભાજપના અધ્યક્ષ, પૂર્વ સાંસદ ભાવનગરથી,
પરંતુ એક જ સ્ટેટમેન્ટ ગાંધીનગર અને ભાજપના નેતાઓનું કે અમે ટિકિટ નહીં બદલીએ, બીજું સ્ટેટમેન્ટ કરણસિંહ તમામ ક્ષત્રિય સમાજનું એક જ કે અમે સમાધાનના મૂડમાં નથી. તો કાલે બેઠકમાં ચર્ચા શું થશે? કારણ કે તમે તમારી ડિમાન્ડ પર અડગ છો કે જે રીતે પાટીદાર સમાજ અડગ હતો કે ભાઈ અમને અનામત મળવી જોઈએ, 10% અનામત મળી, વર્ષો આંદોલન થયા અને આજે તમારી જીત પણ એવી જ છે. અમારી જીદ છે, અમે આપવાવાળો સમાજ છીએ, પણ આ પ્રશ્ન જેવો બન્યો છે. અમારી બેન દીકરીઓની અસ્મિતા ઉપર વાત થઈ. આજે પણ સમગ્ર ગુજરાતમાંથી અમારા પર એટલા બધા આગેવાનોના ફોન આવ્યા છે, યુવાનોના ફોન આવ્યા છે. એમાં મોટા આગેવાનો પણ છે, બુદ્ધિજીવીઓ પણ છે, રાજા મહારાજાઓ પણ છે. આપે જોયું છે અમારા રાજપીપળાના મહારાણી સાહેબા તો એટલે સુધી કહી દીધું કે જરૂર પડે તો અમે જોહર કરતા પણ નહીં જ કહીએ. તમે વિચારો કેટલી કશાએ વાત પહોંચી ગયેલી છે. એટલે આપ કહો છો કે મિટિંગ તમે કરો છો તો ચર્ચા શું હશે? પણ એ લોકો મિટિંગ કરવા આવે છે. અમે ક્યાં કીધું કે તમે અમારી જોડે મિટિંગ કરો? સમાજના આગેવાનો છે, ભાજપ સાથે જોડાયેલા છે, મિટિંગ કરવા આવે છે કે અમારે મળવું છે. તો તમે મારો સવાલ એ છે કરણસિંહ, તમે ચર્ચા શું કરશો? ચર્ચા કંઈક તો તમે 5 મુદ્દા મૂકશો, 2 મુદ્દા મૂકશો કે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે ટિકિટ રદ? કારણ કે જ્યારે ચર્ચા થાય ત્યારે તમામ પાસાઓ પર વાત કરવી પડશે ને. કાલે તમે સમજો કે તમે કોઈકના રૂપાલાને રદ કરી દો, રૂપાલાને રદ કરી દો, રદ કરી દો, પરંતુ જ્યારે ચર્ચાઓ થાય, જ્યારે આજે હું ને તમે પણ જ્યારે ચર્ચા કરવા બેઠા છો, ઠીક છે તમે કહો છો કે રદ કરી દેવા, પણ આપણે આખી વાત લઈને જ્યારે બેસવાની વાત આવે, અત્યારે પણ આપણે ડિબેટ કરી રહ્યા છીએ, તો માફી માગી લીધી છે 3 વાર. પરસોત્તમ રૂપાલાએ માફી માગી, CR પાટીલે પણ કીધું છે કે ભાઈ હું પણ 2 હાથ જોડું છું. તો પછી ચર્ચા શું કરશો આવતીકાલે? કારણ કે ભાજપનું કેવું છે કે ઉમેદવાર એ રહેશે, ક્ષત્રિય સમાજને સમજાવવાનો અમે પ્રયત્ન કરીશું. અને અમે પણ હંમેશા જ્યારે આપણી પાસે કોઈ આવતું હોય, આપણા ઘરે આપણો દુશ્મન પણ આવે, મહેમાન પણ આવે, તો ક્ષત્રિય સમાજનો તો એ વ્યવહાર રહ્યો છે કે કોઈ વ્યક્તિને સાંભળીએ, થાય એટલી ક્ષમા યાચના કરીએ. તમે કાલે એવું તો નહીં જ કહી શકો કે ના અમારે આ ઉમેદવાર ચર્ચા તો કરવી પડશે ને કાલે? તમારે અમારે ના પાડવી હોત તો આજે જ અમે ના પાડી દીધી હોત. કારણ કે ત્યાંથી જાહેરાત થઈ કે આવતીકાલે કોર કમિટીને અમારા આગેવાનો મળશે, તો અમે અમને વેલકમ કર્યું. હવે એ લોકો શું મુદ્દા લઈને આવે છે ત્યારે અમને ખબર પડે કયા મુદ્દા ઉપર ચર્ચા કરવા. બાપુ તમારા મુદ્દા શું હોય છે? અમારા ક્ષત્રિય સમાજના તમારી 90 કમિટીના રાજકોટ, અમદાવાદ, પોરબંદર, જુનાગઢ બધી જગ્યાએ આગેવાનો છે. તમે તો કઈક મુદ્દા તૈયાર કર્યા હશે ને? તમે તૈયારી વગર તો નહીં બેઠકમાં બેસો ને? અમારા મુદ્દાઓ તો અમે પહેલા પણ સરકાર શ્રી સમક્ષ મૂકેલા છે. અમે અગાઉ મુદ્દો મૂક્યો હતો કે 26માંથી 2 બેઠકો આપો ક્ષત્રિય સમાજને, ના મળી. અત્યારે અમારો હાલ એ બીજો મુદ્દો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 562 રજવાડાઓની મ્યુઝિયમ બનવાનું, તો એ વાતને 5. અચ્છા, તો આવો કઈક રસ્તો નીકળે કે કૃષ્ણકુમારજીનું સ્ટેડિયમ બનાવીએ તો કદાચ રાજપૂતો માની જાય, રાજપૂતો રૂપાલા સાહેબની નારાજગીમાંથી દૂર થઈ જાય, એ સન્માન મળી જાય. કોઈ સન્માન માટેનો કોઈ રસ્તો, કોઈ ફોર્મ્યુલા ખરી કરણસિંહ? તમે સમજો કે જો સત્તા પક્ષે બેઠેલા લોકોએ આ પ્રશ્ન ઉકેલવો હોય તો 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ સુધી સરકાર શું કરતી હતી? સરકારે હજુ સુધી અમને એવું કહ્યું નથી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જમીન ફાળવી કે ના ફાળવી, કેટલા કરોડનું બજેટ ફાળવ્યું, એની આખું શ્વેતપત્ર સરકાર અમે આક્રોશિત હતા જ નહીં. ટિકિટ ના આપી તોય શાંતિથી બેઠા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કઈ ના થયું તોય શાંતિથી બેઠા હતા. કરણસિંહજી એ વાંધો કે ટિકિટ કપાણી હતી ને મુદ્દો હાથમાં આવ્યો, દુખે પેટને કુટે માથું, એ તકલીફ. એવો કોઈ મુદ્દો જ નથી. તો અમે જેવી જાહેરાત થઈ તરત રોડ ઉપર આવી ગયા હોત જો ટિકિટની જ વાત હોત તો. અમે તો તમે કીધું ને કે ઉદાર હૃદય વાળો ક્ષત્રિય સમાજ, તો 20 વર્ષથી ઉદારતા બતાવીએ છીએ. આજે તમે વિચારો કે ભાવનગરની અંદર ભાજપના વરિષ્ઠ આગેવાન રાજેન્દ્રસિંહ રાણા એ પોતે પક્ષાપક્ષીથી પર રહી, ભાજપ પણ હાજર હતું, કોંગ્રેસ. આ રાજકીય મુદ્દો જ નથી દીક્ષિતભાઈ, આ મુદ્દો સામાજિક છે. બિલકુલ વંદાબા, મુદ્દો સામાજિક છે. આવતીકાલે બેઠક તો થવાની છે. કરણસિંહે કહ્યું કે 3-4 મુદ્દાઓ પણ છે. શું CR પાટીલ અને ભાજપ એક એવી ફોર્મ્યુલા આપે કે બીજી બાજુ કૃષ્ણકુમારજીનું ક્યાંક સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં માન સન્માન જળવાય? તો આવી કોઈ ફોર્મ્યુલા નીકળી શકે તો કદાચ રૂપાલા સાહેબમાં સમાધાન થઈ શકે. જી ના, હાજી ભાઈ, આપ કહો છો બરોબર છે, પણ અમારે રાજા રજવાડાને માન સન્માન લેવાના જ ન હોય. એ લોકો અમને સામેથી જ આપે છે
અને આ છે ને સવાલ બેનું દીકરી ઉપર આવીને ઊભો રહ્યો છે. અમારે માન સન્માન કે અમારે ટિકિટ એ કોઈ જોતું જ નથી. અમારે બસ એક જ કહેવામાં આવે છે કે બેનું દીકરીઓની જે ટિપ્પણી કરો છો ને એ તમે ન કરો. બોલતા પહેલાં તમે વિચાર કરો તમે શું બોલો છો શું નહીં. જે 1800 પાદરના ધણી જો રાજા રજવાડા દઈ શકતા હોય તો ટિકિટ માટે આટલું બધું શું કરવાને કરીએ અમે. અમારી ટિકિટ જોતી જ નથી. અમે એટલું જ કહીએ છીએ કે ભાઈ એક ઉમેદવાર હટાવી દો તમે, એની જગ્યાએ કોઈ પણ છે એને મૂકો. અમે એમ નથી કહેતા કે તમે ગમે એ મૂકો, પટેલ સમાજ છે, બ્રાહ્મણ સમાજ છે, એને મૂકો, પણ એક જ રદ છે કે ભાઈ ટિકિટ રદ કરો. બસ અમે બીજું ક્યાં માંગીએ છીએ? પથ્થરનો ઘા રૂજાય પણ વાણીના ઘા ના રૂજાય. પથ્થરનો ઘા રૂજાય પણ વાણીના ઘા ના રૂજાય. આ તો મુખેથી નીકળી ગયેલા શબ્દો છે, તમે સમજો. તો એમની ઉમેદવારી ખેંચાઈ ગયા બાદ શબ્દો તો એક વખત એમના મુખેથી નીકળી જ ગયા છે. જે શબ્દો શોભનીય નથી એ શબ્દો અશોભનીય છે, આપણે તમામ લોકો માનીએ છીએ, કારણ કે કોઈ સમાજ વિશે કોઈને બોલવાનો અધિકાર નથી. પણ આ વાણીના ઘા રૂજાઈ જશે, એમની ટિકિટ રદ થવાથી વાણીના ઘા રૂજાઈ જશે. તમે ત્યારે તમે માફી આપી શકશો ખરા દિલથી? જી ના, એવું નથી કે વાણીના ઘા રૂજાઈ જશે. આ એક ઉદાહરણ છે, આ એક દાખલો છે કે કોઈ પણ આગેવાન, કોઈ પણ એમ કે મંત્રી શું કે ગમે એ શું એમ કે બોલતા પહેલા 10 વખત બેનું દીકરીઓ વિશે વિચાર કરશે. ગમે એ સભામાં જશે તો પહેલા વિચાર કરશે કે બેનું દીકરીઓની ટિપ્પણી તો કોઈ કરાતી જ નથી ને થતી જ નથી એમ. ઓકે, એટલે એ ઘા કાયમી માટે ક્ષત્રિયોના હૃદયમાં જીવતા રહેશે. પરંતુ ફરી બઝર વાગ્યું અને સમાચાર રાજકોટના ક્ષત્રિય સમાજનો રૂપાલા સામે વિરોધ. ક્ષત્રિય સમાજનો પરસોત્તમ રૂપાલા માટે પોસ્ટર વોર. રૂપાલાના વિરોધમાં ઘરે ઘરે ક્ષત્રિય સમાજના પોસ્ટરો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો છે. રૂપાલા બાયકોટ માટે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજનો પ્રચાર કરવામાં આવ્યો છે. કિશન, એક બાજુ સમાધાનની વાત, એક બાજુ ગાંધીનગર બેઠકોનો દોર. બેઠકોમાં કોણ કોણ પહોંચે છે? તો કે ક્ષત્રિય સમાજના આગેવાનો આઈ.કે. જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, કે છેલ્લા ઘણા સમયથી સક્રિય રાજકારણમાં નથી, કારણ કે એક સમય હતો રૂપાણી સરકાર હતી કરણસિંહ કે જેમાં ચાર અને મિનિસ્ટરો છે તે ક્ષત્રિય સમાજમાંથી આવતા હતા. અમદાવાદ બેઠક પર પણ નામ ચર્ચામાં રહ્યું હતું. બિલકુલ, પ્રદીપસિંહ જાડેજાનું, પરંતુ કરણસિંહ હતો ત્યાં કે રૂપાણી કેબિનેટમાં 4 ક્ષત્રિય મિનિસ્ટરો હતા, પરંતુ આજે 4 નહીં પરંતુ એક મિનિસ્ટર બળવંતસિંહ રાજપૂત પણ હાજર હતા. પૂર્વ મિનિસ્ટર આઈ.કે. જાડેજા હોય, પ્રદીપસિંહ જાડેજા હોય, આ તમામ ક્ષત્રિયનો નેતા સી આર પાટીલના ઘરે પહોંચ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ખુદ સીએમ પણ પહોંચ્યા. પરંતુ બીજી બાજુ સમાચારો તો પોસ્ટર વોરના ચાલુ થઈ ગયા. બાપુ, તો વાત તો બાપુ સહમતિ સધાવવા માટે ભાજપ ઈચ્છે છે. તમે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો બાપુ, કહો છો તો સહમતિ કેમ સધાશે? જો આપે જે નામ દીધા એ બધા અમારા વરિષ્ઠ આગેવાનો જ છે, અમે એમને રિસ્પેક્ટ કરીએ છીએ. પણ જ્યારે મુદ્દો અસ્મિતાનો હોય, મુદ્દો સમાજના ગૌરવનો હોય, મુદ્દો જ્યારે બેન બેટીનો હોય, તો આ પ્રશ્ન જેવો છે. અને આપને કહેવા વાત માગું કે આ વાત 7 દિવસથી ચાલે છે. તો અત્યાર સુધી આપે જે સી આર પાટીલજીની વાત કરી કે ભૂપેન્દ્ર પટેલજીની વાત કરી, તો એ બધાને શું ગંભીરતા નહોતી કે ક્ષત્રિય સમાજ આને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે છે? અમે ભૂતકાળમાં ક્ષમા વિરસ્ય ભૂષણમ એ રીતે અમે ઘણા બધાને માફી આપી દીધી. દર લોકસભા વખતે આ મુદ્દો ઊભો થાય. આપણને ખબર છે 2019માં પરેશ રાવલ એ રાજકોટમાં પણ આવું જ બોલ્યા હતા. રાજા રજવાડાઓનું અપમાન કર્યું હતું અને તેમ છતાં મોટા હૃદય અમે માફ કરી દીધા હતા. અમે કદી કોઈ માગણી કરી જ નથી. અમને ન્યાય મળ્યો, ન્યાય ના મળ્યો. આપે કીધું કે ક્ષત્રિય સમાજને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યો છે. આપે કીધું કે અત્યારે હાલ કેબિનેટની અંદર ગુજરાતના મંત્રીમંડળમાં એક જ માન્ય બળવંતસિંહજી છે, પહેલાં 4 મિનિસ્ટર હતા. લોકસભાની અંદર આજે જે રાજેન્દ્રસિંહજી રાણા હાજર હતા અને જેમના દાદા સરદારસિંહજી રાણા એમનું યોગદાન હતું, ફોરેનમાંથી ફંડિંગ કરતા હતા આઝાદીની ચર્ચા વખતે, એમનું બહુ મોટું યોગદાન હતું. કહેવાનો મતલબ એ છે કે એમને પણ આજે ખુલીને બોલ્યા. અને 20 વર્ષે રાજેન્દ્રસિંહ રાણા પછી ક્ષત્રિય સમાજને એક પણ ટિકિટ નથી આપી, તો 20 વર્ષ પહેલા પણ ક્ષત્રિય સમાજ કશું નથી બોલ્યો. બાપુ, આ ટિકિટ નથી આપી એનું દુખે છે પેટને કુટે માથું છે કે રૂપાલાનું સ્ટેટમેન્ટ? કારણ કે સતત રાજકારણના ક્યાંક ને ક્યાંક આરોપ આક્ષેપ પણ લાગે છે કે ભાઈ આમાં મુદ્દો બીજો છે ને બીજો મુદ્દો ઘુસેડી દેવામાં આવ્યો છે. એવો કોઈ મુદ્દો નથી. મેં આપને કહ્યું કે 20 વર્ષથી ટિકિટ નથી આપી, તો 2019થી પહેલા 20 વર્ષથી તો કયા વખતે ક્ષત્રિય સમાજ રોડ ઉપર આવ્યો બતાવો? ટિકિટનો જ પ્રશ્ન હોય તો અન્ય સમાજો જે માંગણી કરે છે. હંમેશા રાજનીતિમાં
પક્ષો દ્વારા અન્યાય થયો હોય એમાં હંમેશા સંયમ રાખ્યો છે, પણ જ્યારે સમાજ ઉપર વાત આવી છે, વંદનાબા રાજકોટનો વિરોધ બતાવીએ છીએ અને તમે પણ દેખાઈ રહ્યા છો, કદાચ આ પોસ્ટર એ આખા મુદ્દાને રાજનીતિ તરફ લઈ જઈ રહ્યા છો તમે, મુદ્દો હવે રાજનૈતિક બની ગયો એવું દેખાઈ રહ્યું છે. ના જી ના, રાજનીતિ તો ક્યાંથી હોય ભાઈ, રાજનીતિ તો આમાં છે જ નહીં, રાજનીતિ આમાં આવતી જ નથી. આટલું જ કે છે કે ક્ષત્રિય સમાજ જ છે, અમારે મત દેવાનો થતો જ નથી. અત્યારે આપણે ગણી જોવો તો 292 તાલુકા બરોબર, અને 10,092 ગામ છે, એમાંથી એક મતે તે જો ઓછો પડી જાય તો તમે ક્યાં વાત છે. અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે સમજો, વિચારો, ટિકિટ રદ કરો અને કાં પછી બીજા કેન્ડિડેટને જાહેર કરી દો. વંદનાબા, મારી વાતને તમે સમજો કે જ્યારે પણ કોઈ પણ સમાધાનો ક્ષત્રિય થતા હોય, સમાજના ઓલામાં જ ચાલીએ છીએ. વંદનાબા, જ્યારે કોઈ પણ સમાધાનની વાત હોય અથવા તો કે જ્યારે પણ કોઈ પણ વાટાઘાટો થવાની હોય, ભારતીય જનતા પાર્ટીના સી.આર. પાટીલે આજની પોતાની વાતમાં કહ્યું કે અમે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. ક્ષત્રિય સમાજમાં જે રોષ છે, ખાસ કરીને માતાઓ, બહેનો, દીકરીઓમાં જે રોષ છે, એને અમે ઠંડો પાડીશું, એમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. જ્યારે આપના તમારા વડીલો પણ જે ક્ષત્રિય સમાજના તમામ હાજર હતા, એમાં આઈ કે જાડેજા હોય કે પછી પ્રદીપસિંહ જાડેજા હોય, સ્ટેટ અને રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહજી હોય, તો વડીલો સમજાવવા આવશે તો સમાજ એમને તિરસ્કાર તો નહીં આપી શકે ને કે ના વાત નથી કરવી, કાલે વાત તો કરવી જ પડશે. અને એમની જે વાત છે એ પરસોત્તમ રૂપાલાને માફી આપવાની વાત છે. વંદનાબા, માફી તો આજે ન મળે ને કાલે ન મળે, એ તો જો સ્વાભાવિક જ છે કે કોઈ પણ બેન દીકરી હોય એના વિશે એના સ્વમાનથી વધારે એને કંઈ હોતું જ નથી. એમ એના સ્વમાન ઉપર જો આજે આવીને ઊભું રહ્યું છે, અને આ તો બેનું દીકરીઓ અને ક્ષત્રિય સમાજના ઈ તે કે જેને આટલા રાજા રજવાડા દાનમાં દઈ દીધેલા છે, એને ક્યાં બેટીનો વ્યવહાર કર્યો જ છે. એક દાખલો હોવો જોઈએ ને એની પાસે, તો એ બોલી શકે કે રેટી બોટીનો એને વ્યવહાર કર્યો છે, બરોબર. આ તો અમારા સ્વમાન ઉપર આધાર છે, અમારા સ્વમાન ઉપર આવ્યું છે, એટલે માફી તો આજે નહીં ને કાલે નહીં, નતર ઈ છે ને તૈયારીમાં હાલે. બિલકુલ ફાઇનલ સ્ટેટમેન્ટ. મારે કરણસિંહ, હજી તમને લાગે છે કે મારી પિન ચોટેલી છે? કરણસિંહ, છેલ્લો સવાલ પીગળી જતા હોય છે માણસોના. છેલ્લો સવાલ ઈ કે કાલે બેઠક, લગભગ તમે છેલ્લું સ્ટેટમેન્ટ આપીને નીકળશો ને કાલે સીધા તમે અમને બેઠકમાં જ દેખાશો દ્રશ્યોમાં. તમારા તરફથી તૈયારીઓ કેવી? કારણ કે બધા દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના છે, ક્ષત્રિય સમાજના જ નેતા હશે, તમારે બાકી કોઈ પક્ષના કે બાકી કોઈ સમાજના નેતાઓનો સામનો નથી કરવાનો. કારણ કે કાલ સૈરાજસિંહ જેવા નેતાઓ પણ કદાચ કાલે હશે કે જેઓએ ખુલીને કહ્યું, કદાચ શરમ પણ અનુભવાશે. સમાજ બેઠો હશે તો કેવી તૈયારીઓ, કેવા મુદ્દા ને કયા મુદ્દા હશે તો થશે સમાધાન? જો આમાં કોઈ પ્રેશર આપવાની વાત એ લોકો કરવાના નથી એવું હું માનું છું. કાલે અમે સંવાદ કરવા ભેગા થઈ રહ્યા છીએ, અને આપે કીધું કે સી.આર. પાટીલજીએ માફી માગી, સી.આર. પાટીલજી આ બધા આગેવાનોને મોકલવાના છે કે કોર કમિટી, સંકલન સમિતિ ક્ષત્રિય સમાજને સમજાવે. હું તો એવું કહેવા માગું છું કે તમે બધા અમને સમજાવ્યા વગર, ગુજરાતમાં 75 લાખ ક્ષત્રિયો છે ને ભારતમાં 22 કરોડ, અમને સમજાવ્યા વગર તમે પુરુષોત્તમ રૂપાલાને સમજાવી દો કે ભાઈ તમારે હવે રાજકોટથી નથી લડવાનું. તમને કઈ વાત સારી લાગે છે? સમગ્ર સમાજનો રોષ યથાવત રાખવો કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી? હું એવું માનું છું કે આ વાત સમાજ કાલે કરશે બેઠકમાં? હા, બિલકુલ કરશે, ડંકાની ચોટ ઉપર કરશે, અને કોઈ શરમ વગર કરશે. આમાં અમે કોઈ ભૂલ નથી કરી તો અમારે પ્રેશર અનુભવવું પડે, અમારી અસ્મિતા ગવાઈ છે. અને તો પ્રેશર ઊભું કોણ કરશે? કાલ નેતાઓ કરશે, ક્ષત્રિય સમાજ ઊભું કરશે? કોઈ પ્રેશર ઊભું કરવાનું નથી. આપે કહ્યું એમ સમજાવટ માટે લોકો આવે, વેલકમ છે. અમે કાલે એમની જોડે પણ સંવાદ કરીશું અને અમારી વાત રાખીશું. એ અમારા સમાજના આગેવાન છે કે ભાઈ સમગ્ર સમાજની લાગણી દુભાઈ છે. એટલે કાલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પોતાનો પક્ષ મૂકશે અને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ પોતાનો પક્ષ મૂકશે. 3 વાગ્યા બેઠક શરૂ થશે. આશા રાખીએ બેઠકની અંદર કોઈ સારું પરિણામ આવે, સુખદ અંત આવે અને તમામ લોકોને તેનો ન્યાય મળે. બેન, આપ જોડાયા, વંદનાબા તમે જોડાયા બદલ આપનો પણ આભાર. કરણસિંહ બાપુ તમે જોડાયા, આપનો પણ આભાર. તો દીક્ષિત,
સમાજ કિશન, પોતાની સંવાદ વાત પર થવો અડગ છે ને છે. સંવાદ, આખી ઘટનામાં સંવાદ થવો ખૂબ જરૂરી છે. કારણ કે કોઈ પણ રાજકારણ મુદ્દો હોય અને અત્યારે જે મુદ્દો છે ને એ ટણી ઉપર આવીને ઉભો છે કે અમે આમ નહીં કરીએ. એ ચાહે ક્ષત્રિય સમાજ હોય કે ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, ભાજપના ઉમેદવાર નથી બદલવા. ક્ષત્રિય સમાજની ડિમાન્ડ એક જ છે. આ તમામની વચ્ચે ગુજરાત ફર્સ્ટ પણ એવું ઈચ્છે કે કાલે સંવાદ આવે અને અમે કહીએ છીએ કે તમે કાલે દિવસભર ગુજરાત ફર્સ્ટ જોતા રહેજો. કારણ કે આ એક બેઠક છે ને બેઠકની એક એક અપડેટ અમે તમને ચૂંટણીઓ પહોંચાડતા એ રહીશું. મુદ્દાઓ આધારિત હોવી જોઈએ. જનતાના જે મુદ્દાઓ છે, તેમની જે સમસ્યાઓ છે, સમાજને પોતાના હકો છે. કારણ કે આજે ક્ષત્રિય સમાજ એ દુઃખી થયો છે, તો એ પોતાના હક માટે લડી રહ્યો છે. એટલે ચૂંટણીઓ એ પ્રોપર મુદ્દાઓ આધારે આગળ જાય એના માટે એ પણ લોકતંત્રની અંદર બિલકુલ જરૂરી કિશન, છે. તો ક્ષત્રિય સમાજ અને સમાજની આવતીકાલે એક મોટી બેઠક જેમાં રાજ્યના તમામ લોકોની નજર છે. કારણ કે ક્ષત્રિય સમાજ છે તે ગામનો ઊભી છે. અનેક રાજવીઓ, અનેક સ્ટેટ આજે પણ છે કે જેઓ તો સેવા કરે છે. આ કૃષ્ણકુમારજી સિંહજીના વંશજો હોય, જે બાપુએ વાત જામનગરથી કરી જામસાહેબ બાપુ હોય, હોય, અનેક અનેક મહારાજાઓ છે, અનેક રજવાડાઓ છે, અને અનેક તમામની નજર આ વાતો બેઠક ઉપર છે. અને આ ક્ષત્રિય સમાજની વાતો કદાચ કરવા બેસીએ તો ઘણી ઓછી થાય. સૌરાષ્ટ્રની રસધાર વાંચો તો તમને સમજાય કે રજવાડાઓએ, દરબારોએ શું શું કર્યું છે, મા બહેન દીકરીઓ માટે શું કર્યું છે. એટલે સૌરાષ્ટ્રની રસધાર વાંચો તો તમને બધું સમજાઈ જાય. પરંતુ મુદ્દાની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. અમને આપશો રજા. નમસ્કાર.